હજીરા દરિયા ખાતે 11 વાગ્યા સુધીમાં 9 ફૂટથી મોટી 45 મંગલ મૂર્તિઓ, 80 થી 90 અને 5 થી 10 વચ્ચે 65 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે। આજે ગણેશ વિસર્જન છે। 10 દિવસની પૂજા અર્ચના બાદ ભારે હૈયે બાપાનું વિસર્જન કરાયું છે। હજીરા દરિયા ખાતે 11 વાગ્યા સુધીમાં 9 ફૂટથી મોટી 45 મંગલ મૂર્તિ, 80 થી 90 અને 5 થી 10 વચ્ચે 65 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે। આજે ગણેશ વિસર્જન છે। 10 દિવસની પૂજા અર્ચના બાદ ભારે હૈયે બાપાને વિસર્જન કરાયું છે। સુરતમાં મહાકાય મૂર્તિનું હજીરા દરિયા કિનારે વિસર્જન કરાયું છે। 16 જેટલી ક્રેન થકી મૂર્તિઓનું વિસર્જન હાથ ધરાયું છે। 2 ક્રેનને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। 5 ફૂટથી મોટી મૂર્તિનું હજીરા દરિયા ખાતે વિસર્જન કરાયું છે। શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વિસર્જન શરૂ કરી દેવામાં આવ્યું છે। કેતન બાબુભાઈ પટેલ, સ્વયંસેવક, રાધે કૃષ્ણ ગ્રુપ સંચાલિત બોટ પોઈન્ટ ઓવારો હજીરા। વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે, કઈ રીતની કામગીરી કરવામાં આવે છે, કેટલી ટ્રેનો? વિસર્જનની પ્રક્રિયા એક એ વસ્તુમાં છે કે દર વર્ષે જે મૂર્તિ આવે છે એના કરતાં આ વર્ષે મૂર્તિનો ધસારો ખૂબ જ વધવાની શક્યતા અને ધ્યાને લઈ દર વર્ષે જે 8-10 ક્રેન લગાવતા હતા એના જગ્યા પર આ વર્ષે ટોટલ અમે 16 ક્રેન પોઝિશન પર ઊભી છે। 2 ક્રેન સ્ટેન્ડ બાય છે, 12 ફોરક્લિપ છે અને 9 સ્પેશિયલ ગેસ કટર હાલ કારીગરીમાં જોડાઈ ગયેલ છે। ખાસ કરીને ગઈ વર્ષે કેટલી મૂર્તિઓનું વિસર્જન કર્યું, આ વર્ષે કેટલું? ગયા વર્ષે અમે ટોટલ જે મોટી પ્રતિમા છે, ગણેશ પ્રતિમા, 6300 મૂર્તિ વિસર્જન કરેલ હતી। ચાલુ વર્ષે અંદાજો 9 થી 10 હજાર મોટી મૂર્તિનો છે। મંગલ મૂર્તિ 6 હજાર મંગલ મૂર્તિની ગણતરી છે।